ચાલો કંઈ નહીં, હવે તમે જે 10મો સવાલ જોવા કીધું એ જોઈ લો ને. આ બધું મને થોડી કહેવાનું, મેં અહીંયા દુકાનવાળો થોડી સાહેબ બુક આપી દે મેં તને. તો કંઈ નહીં, હવે બુક કે મેનેજ કરી લેવાનું પેજ તમારે. બહુ વધારે 4 લોકોને હેરાન નહીં કરવાના, પણ એમ માંગી લેવાના, એડજસ્ટ કરી લેવાનું. નાના છોકરા હોય ને એ લોકો કહે કે સર બુક ભરાઈ ગઈ, ફર્સ્ટ સ્ટાન્ડર્ડ સેકન્ડ સ્ટાન્ડર્ડ વાળા. હસવા કેમ લાગે? રિલેશન એવું કહે તો છે અગાડી રિલેશન એટલે હું જે આપણું નહીં બોલે. હા ઓકે, પણ આમાં છે ને એક્સ ને વાય વચ્ચેનો સંબંધ રિલેશન છે ને, તો શું કરવાનું? એક્સ ને વાયમાં છેલ્લે આન્સર આવે કઈ ટાઈપનો હોય એમ મેં તમને પૂછ્યું. આન્સરમાં કોઈ 8 લખેલું હોય, 9 લખેલું હોય, 10 લખેલું હોય, આન્સરમાં શું આવે? એક્સ ને વાય વચ્ચેનું રિલેશન એટલે એમાં આવું આવે કે એક્સ ને તમે 2 થી એક્સ ને વાય વચ્ચેનું રિલેશન 8 આવે. રિલેશન એટલે તમારે એક્સ ને કોઈ નંબરથી મલ્ટીપ્લાય કરવાનો, એમાં કોઈ એક નંબર એડ કરવાનો તો વાય આવે. આવું કંઈક આવી શકે એમ રિલેશન. એક્સ ને વાય વચ્ચેનું રિલેશન આવ્યું છે. વાય ક્યારે મળે? જ્યારે તમે એક્સનું ડબલ કરે ને એમાં એક વધારે, તો આ બધું રિલેશન કહેવાય. એટલે એકચ્યુઅલી ઇક્વેશન જ છે. આવ્યું ઇક્વેશન જ છે ને, એક્સનું ડબલ કરવાનું ને એમાં એક વધારવાનો તો વાય આવે. આ એક્સ ને વાય વચ્ચેનું રિલેશન કહેવાય. જો તમે આમાં કંઈક નહીં લખો તો આવું લખો તો આવો રિલેશન જ છે. એક્સનું ડબલ કરવાથી વાય મળતું છે. અહીંયા આવું લખો તો એક્સનું ડબલ કરવાથી વાય કરતાં 5 ઓછું મળે. એટલે આ બધા રિલેશન છે. રિલેશન એટલે ઇન શોર્ટ ઇક્વેશન આપણે ફાઇન્ડ કરવાનું છે. હા ને, રિલેશન એટલે ભાઈ બહેન કે એ બધું નથી. હવે આમાં 2 પોઈન્ટો લખેલા જ છે ને, આ 2 પોઈન્ટ હારું શું છે? એક્સ ને વાય પેલા લખેલું શું છે? એટલે આપણે છે ને એક પોઈન્ટ લખેલું છે ને એક્સ વાય, અને મેં એ ને બી લખી છે. હવે બીજું એક વસ્તુ મેં લખું, લેટ આયરો આ પોઈન્ટ પી એક્સ વાય. જો એક્સ વાય સવાલમાં લખેલું છે તો મેં પોઈન્ટનું નામ લખી લીધું છે પી એક્સ વાય ઇઝ ઇક્વિડિસ્ટન્સ એવું લખેલું છે. હું આમાં એટલે આયરો આ ઇક્વિડિસ્ટન્સ કેવી રીતના લખેલું છે? ઇક્વિડિસ્ટન્ટ ફ્રોમ એ એન્ડ બી. એનો મતલબ આયરો આ પી એ ને બી થી બંનેથી ઇક્વલ ડિસ્ટન્સ પર છે. આવું છે. હવે આયરો આ તમારે છે ને દર વખતે આવું જ કરવાનું. સવાલમાં આયરો આટલું વસ્તુ લખે ને એના પરથી તમારે હવે પહેલી સવાલ વાંચવાનો, તો જ તમને ખબર પડે. જોઈ લો, આ બધું લખ્યું એ પ્રમાણે ક્વેશ્ચન બરાબર છે, એટલે ક્વેશ્ચન પ્રમાણે આયરો આ જોઈ લો પછી. બરાબર છે ને? પછી આયરો આ પી એ ઇઝ ઇક્વલ ટુ પીવી લખાય, કેમ કે પી આ બંનેથી ઇક્વલ ડિસ્ટન્સ પર છે. હવે સ્ક્વેર કરી દઈએ એટલે તમારે પાછું સ્ક્વેર રૂટ કરવાની પડે. હવે પી એ સ્ક્વેરનો ફોર્મ્યુલા આમાંથી આ માઇનસ કરીએ તે જ સારું પડે. એક્સ -3 કરે તો સારું પડે. 3 - x કરે તો જરાક જોયેલું જ નહીં, કોઈ દિવસ એવું આવી જાય. તો આપણે x -3 કરીએ, પછી x -3 નો સ્ક્વેર, પછી y -6 ને આયરુઆત થઈ ગયું છે. હવે પીબી દ્વિપ પીબી પી આયરુઆ છે ને બી આયરુઆ છે, તો x અને -3 છે. શું કરીએ? x માઇનસ એટલે આયરુઆ પ્લસ થઈ જાય સ્ક્વેર, પછી પ્લસ આયરુઆ y -4. હવે શું કરીએ? કઈ સેમ કઈ કટ થાય એવું કઈ છે કે નહીં? આયરુઆ પ્લસ કેવી રીતના થયો એ સવાલ પૂછે કરે ને તું? આયરુઆ માઇનસ કેવી રીતના થયો એ સવાલ થયો? હા, x પ્લસમાં જ.
આયરો એક્સ પ્લસમાં છે જો બધી જગ્યાએ ખાલી ખબર પડી ગઈ છે ને આમાં પહેલા આયરો થોડુંક સિમ્પ્લિફાઈ કરવા પડશે x - 3 ને x + 3 અલગ અલગ છે मैं ये इज इक्वल टू પહેલા લખી લેમ x - 3 સ્ક્વેર નો ફોર્મ્યુલા मैं फॉर्मूला लखी दम x + y स्क्वेर x स्क्वेर + 2xy + y स्क्वेर હવે એમ બધી વસ્તુ અહીંયા લખાની હવે મેં ડાયરેક્ટ અહીંયા લખા સુજલ બોલની x - 3 સ્ક્વેર શું આવશે જો અહીંયા આપણે માઇનસ કરી મૂકીએ તો આ બાજુ શું માઇનસ આવશે તો x - 3 સ્ક્વેર નું ફોર્મ્યુલા પહેલા પરથી x સ્ક્વેર આના પરથી બોલવાનું છે ને હવે આયરુવા આમાં તમારે ખાલી વેલ્યુ પુટ કરવાની x સ્ક્વેર એમ જ લખવાનો છે માઇનસ 2x બ્રેકેટ 3 ખાલી 3 કેમ કે આ ખાલી y જ છે ને અને તો y લખેલું છે માઇનસ કરીને તો હવે પછી બીજું શું છે +3 સ્ક્વેર ઓકે તો આ શરૂઆત થયું છે પછી મેં છે ને આના નીચે જ લખું કેમ કે આખું એક લાઈનમાં હમા હે નહીં અને હમા હે ને તો હવે થોડુંક ગૂંચવાઈ જાય નીચે કેવી રીતના લખું મેં પ્લસ કરીને લખી લે પ્લસ y - 6 સ્ક્વેર ને કેવી રીતના લખાય તેમાં બી ફોર્મ્યુલા એવું જ પહેલા એರುವ y સ્ક્વેર લખો મેં પછી 2y6 + 6 સ્ક્વેર અને પહેલા આનો સ્ક્વેર કર્યો પછી 2 ને આ બંને હાથે લખ્યું અને પછી છેલ્લા આનો સ્ક્વેર બરાબર છે એರುವ જોઈ લો હવે પહેલા પરથી તમે ચેક કરો ક્યાં તો તમને થોડું ઘણું યાદ હોય ને પહેલી ટર્મનો સ્ક્વેર છે -2 પહેલી ટર્મ ને બીજી ટર્મનો સ્ક્વેર પહેલી ટર્મ ને બીજી ટર્મ આવી રીતના તમે કરેલું ફર્સ્ટ ટર્મ સેકન્ડ ટર્મ આવી રીતના તમે કંઈ શીખેલું છેલ્લા 1-2 વર્ષ પહેલાં ઇઝ ઇક્વલ ટુ x + 3 સ્ક્વેર એટલે જો x - 3 સ્ક્વેર અહીંયા લખ્યું જ છે ને તો એના જ જેવું આવે ને ખાલી આ માઇનસના બદલે પ્લસ એટલે x સ્ક્વેર + 2x3 + 3 સ્ક્વેર સેમ આના જ જેવું છે ખાલી આ માઇનસના બદલે પ્લસ કરી મૂક્યું અને આ y - 4 પણ એના આગળ પ્લસ બી છે તો અહીંયા મેં પ્લસ લખી લઉં y - 4 સ્ક્વેર એટલે y સ્ક્વેર - 2y4 + 4 સ્ક્વેર ખબર પડી છે ને જો આ y સ્ક્વેર ને 4 સ્ક્વેર તો તમને ખબર જ છે ને આ y સ્ક્વેર બી ખબર છે 4 સ્ક્વેર બી ખબર છે બસ ખાલી તમે વચ્ચેની આઈરિયા ટર્મમાં જરાક વિચારવા પડે તેમાં તમારે પહેલી ટર્મ ને બીજી ટર્મનું મલ્ટીપ્લાય તો કરવાનું જ આગળ ખાલી 2 લગાવી દેવાનું અને સાઇન જે હોય તે લખવાની કઈ કટ થાય હવે ઇઝ ઇક્વલ ટુ અહીંયા છે વચમાં તો x સ્ક્વેર કટ આ 3 સ્ક્વેર બી કટ પછી આ y સ્ક્વેર બી કટ અને પછી આ 6 સ્ક્વેર ને કટ નહીં થાય ને હવે સેમ નહીં મળે આથી થાય ને આ માઇનસ ને આ બાજુ પ્લસ છે એટલે નહીં થાય તો આનું સિમ્પ્લિફાઈ શું આવે -2x3 નું 2y નહીં થાય કેમ કે આ 2y છે 6 વખત છે આ બાજુ 6 ટાઈમ છે ને આ બાજુ 4 ટાઈમ છે બંને સેમ નહીં મળે તો આ બધાનું મલ્ટીપ્લાય શું આવશે -6x પછી આ તો કટ થઈ ગયું આ બી કટ થઈ ગયું આનું મલ્ટીપ્લાય -12y અને આ 6 સ્ક્વેર એટલે દ્વિપ એટલે 6 × 6 36 હું બોલ્યો છું 36 પછી આ આયરુઆ ઇઝ ઇક્વલ ટુ કર્યું છે પછી 6x પછી આયરુઆ -8y અને આ 16 હવે બધું એક સાઈડ કરી મૂકીએ x ને y વાળી ટર્મ એક સાઈડ કરીએ બાકીનું બધું બીજી સાઈડ ઇઝ ઇક્વલ ટુ મેં લખી લે પહેલાં x વાળી ટર્મ આ બાજુ છે ને આ બાજુ બી છે શું કરીએ જો ને આ બંને માઇનસમાં છે ને તમે કેમ હાથ કેમ પકડ્યા કરે ગમે ત્યારે તમે પગ પકડે હાથ પકડે તમને અલગ અલગ જ બેહાડવા પડે અહીંયા તો તમે બેન્ચમાં તો પગ નીચે કંઈ દેખાતું નહીં હતું યાર તમે શું કરીએ આમાં બોલો
એક્સ ને વાય વાળી ટર્મ છે ને આપણે આ બાજુ લઈ લઈએ, કેમ કે આ બાજુ માઇનસમાં છે તો આ બાજુ પ્લસમાં રહે તો સારું પડે. એટલે આ સેમ જ રાખવાનું, આ બી સેમ જ રાખવાનું. +16 આપણે આ બાજુ લખી લેવું, પણ આ -6x ને પેલી સાઈડ લખે તો +6x, અને આ -12y બી પેલી સાઈડ +12y. આ +36 આપણે જગ્યા પર જ લખવાનું. કઈ લખવાનું? આયરો આ બાકી રહ્યો ને ત્યાં બાજુ લખી લેવાનું. હવે ઇઝ ઇક્વલ ટુ વચમાં જ લખવાનું. આનું શું આવશે? 36 - 16 ને સાઈન મોટા નંબરની, તો મોટો નંબર આયરો જ છે ને, અને એની સાઈન બરાબર જ છે. આમાં શું થશે? હવે કઈ કટ થશે આમાં? કઈ કટ થશે આમાં? વીર કટ થશે આયરો આ 6x ને 6x, આ 6x અને આ 6x નહીં થાય, કટ નહીં થાય, કેમ કે બંને એક જ સાઈડ છે ને, એટલે કટ નહીં થાય. અલગ અલગ સાઈડ હતા તો કટ થઈ ગયા. જો આ મેં અલગ અલગ સાઈડ હોય તો ઇક્વલ વસ્તુ તો કટ થઈ જશે. 6x ને 6x 12x, -8 + 12 એટલે +4. માઇનસ કરવાનું ને મોટા નંબરની સાઈન. આમાં શું કરવું હવે? આ 4 1 આ 4 3 અને 4 5 ડિવાઈડ બાય 4 કરીએ. 4 કોમન લઈએ તો એક સ્ટેપ લખવા પડે, એના કરતાં તમે એક સ્ટેપ નહીં લખવો હોય તો ડિવાઈડ બાય 4. તો 4 થી ડિવાઈડ કરે તો આનું આવે 5, આને 3 અને આનું ખાલી 5. તો આવ્યું, જો રિલેશન શું આવ્યું ખબર? એક્સને તમે 3 થી મલ્ટીપ્લાય કરો, એમાં વાય એડ કરો તો 5 આવે. આવ્યું આ રિલેશન આવ્યું, લખી લઈએ આપણે. ખાલી આ ટર્મ આ બાજુ લખીએ, આ ટર્મ આ બાજુ, તો બસ થઈ ગયું છે ને. હવે તમે 5 ને આ બાજુ બી લખી શકો, લખી લે મેં આ બાજુ -5 = 0, એટલે ઇઝ ઇક્વલ ટુ 5 હતો ને આ સાઈડ લખ્યું છે ને આ બાજુ 0 લખી દીધું. તમે કોઈ બી લખો ચાલે, લખી લો આ.